ભુજની શાન ગણાતા ઐતિહાસિક હમીરસર તળાવ પર આવેલો કૃષ્ણાજી પુલ છેલ્લા 4 વર્ષથી બંધ હાલતમાં ધૂળ ખાઈ રહ્યો છે। મોરબી બ્રિજ દુર્ઘટના પછી તંત્ર જાગ્યું તો ખરું, પણ માત્ર તાળા મારીને આ જર્જરિત પુલનું નવું કામ વહેલી તકે શરૂ થાય અને ભુજ નગરપાલિકાના શાસકોને સદબુદ્ધિ મળે તે માટે ભુજ શહેર કોંગ્રેસ દ્વારા અનોખો વિરોધ કરવામાં આવ્યો। કોંગ્રેસના કાર્યકર્તાઓએ રસ્તા પર બેસીને શાસ્ત્રોક્ત વિધિ મુજબ હવનનું આયોજન કર્યું। કોંગ્રેસનો આક્ષેપ છે કે રાજાશાહી વખતના ઐતિહાસિક પુલને બંધ કરાયા બાદ તંત્ર કુંભકર્ણની નિંદ્રામાં સૂઈ ગયું છે, જેના કારણે સ્થાનિકોને રાહદારીઓને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે। જો કે આ વિરોધ પ્રદર્શનના પગલે સ્થળ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવાયો હતો। હવે જોવાનું એ રહેશે કે કોંગ્રેસના સદબુદ્ધિ હવન પછી તંત્ર જાગશે ખરું। ખાસ કરીને આ વખતે જ્યારે વરસાદ ખેંચાઈ રહ્યો છે અને એવા અહેવાલો પણ છે કે વરસાદ ઓછો પડશે, મોડો પડશે, ત્યારે સમયસર વરસાદ પડી જાય, કચ્છના લોકોને મુશ્કેલી ન પડે, પૂરતું વરસાદ પડે, એના માટે પ્રાર્થના માટે એક હવનનું આયોજન કરવામાં આવ્યું છે। સાથોસાથ જે ભુજનો ઐતિહાસિક કૃષ્ણાજી પુલ છે, જે 1970માં છેલ્લે બન્યો હતો, ત્યારથી 52 વર્ષ સુધી અડીખમ રહ્યો, પરંતુ 2022માં આ સરકારે અચાનક આ પુલ બંધ કરી નાખ્યો। આજે 4 વર્ષ થઈ ગયા। ટ્રિપલ એન્જિન સરકારની વાતો કરતી આ ભારતીય જનતા પાર્ટી, જેની નગરપાલિકામાં શાસન ભાજપનું છે, સાંસદ ધારાસભ્ય એમના છે, રાજ્ય સરકાર કેન્દ્ર સરકાર એમની છે, છતાંય પણ જો 4 વર્ષથી એક નાનકડા પુલનું નિર્માણ નથી થતું, આજે દુનિયા જ્યારે સમુદ્રમાંથી ટનલ બનાવી રહી છે, રસ્તા બનાવી રહી છે, ત્યારે આપણે એક નાના પુલનું નિર્માણ નથી કરી શકતા। આનાથી મોટી નાલેસી બીજી કોઈ હોય નહીં। આ ભાજપ માટે એક શરમજનક વાત છે। હવે આ હવનના માધ્યમથી અમે પ્રાર્થના કરીએ છીએ કે આમને સદબુદ્ધિ આવે, આ શાસકોને આ પુલનું તાત્કાલિક નિર્માણ કરવામાં આવે। જે ભુજના હજારો લોકો રોજ અહીંથી પસાર થાય છે, હજારો વાહનો અહીંથી પસાર થાય છે, એમને મુશ્કેલીઓ પડી રહી છે, વન વે હોવાના લીધે નાના મોટા અકસ્માતો થાય છે। આ ભયજનક પરિસ્થિતિમાંથી લોકો બહાર નીકળે, આ પુલનું નિર્માણ થાય, ફરીથી ભુજના લોકો અહીંયાથી પસાર થતા થાય, એવી પ્રાર્થના સાથે શાસકોને સદબુદ્ધિ આવે એના માટે હવનનું આયોજન કરવામાં આવ્યું છે।